વેદા પ્રાર્થીનું મમમ આવી ગયું છે. વેદા આના છે. પ્રાર્થી સૂકી ભેલ ખાય છે. પ્રાર્થી છે ને સૂકી ભેલ ખાય છે. જો આ ને આ વેદાની ખીચડી. ગુડ ગર્લ. અને આ પ્રાર્થીના દહીં ભાત. ફ્રેન્ડ્સ, વિડીયો આડો ટેડો થશે, સો પ્લીઝ એક હાથે વિડીયો બનાવવાનો, એક હાથે જમાડવાનું. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. કાલે રાતનો વિડીયો તમે જોયો, કેવો લાગ્યો? તો અમારી જિંદગી આવી દોડ ભાગવાળી જ હોય છે, તો પ્લીઝ વિડીયાને તો બી જોજો. અને પ્રાર્થીયા ગોળિયામાં રમે છે. વેદા આ રહી. આજે આવ્યા છે મહેમાન, તો થોડોક જ વિડીયો બનશે. મહેમાન માટે શું નાસ્તા પાણી બનાવ્યા છે એ તમને થોડીક વારમાં દેખાડશું, તો તમે બધા જોજો. બીજું તો શું કહીએ, વેદા રમે છે. જો 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 જો. હા, હોર્સ બની ગઈ. વેદા હોર્સ બની ગઈ. જો ઓલું છે, લાગી જશે નીચે. તારું ટોય છે ને, લાગી જશે. જો નીચે નીચે તારા ક્લિપની પીઠ નીચે ટોય છે ને, લાગી જશે. આજે ફટાફટ બધું કામ કરીને પરવાર્યા અને મહેમાન આવી ગયા છે. પછી હવે રૂટીનનું કાર્ય કરીએ. પ્રાથુ, તું શું કહીશ? હેલો. મળીએ થોડીક વારમાં. હેલો ફ્રેન્ડ્સ, હવે આલુની સબ્જી, ભાત અને અહીંયા છે સાબુદાણાની ખીચડી, ખીર. હવે રસોઈની થઈ ગઈ તૈયારી. તો અમારા મહેમાન આવી ગયા છે, અરુણાબેન. હા, હવે મારા ભાભીના શીતલના બ્લોગ જોજો બધા, બહુ મજા આવશે. થેન્ક યુ. થેન્ક યુ. તો ચાલો ફ્રેન્ડ્સ, જમવા. હવે બ્લોગનું એન્ડિંગ કરશું. જમવામાં આલુની સબ્જી, સાબુદાણા, એપલ, બનાના, બદામની ખીર, સાબુદાણાની ખીચડી, વેફર. આજે મહેમાન હતા એટલે મેનુ આ છે, અને આ છે ભાત. ચલો બ્લોગનું એન્ડિંગ કરીએ. સૌને ધન્યવાદ જે અમારા બ્લોગ જુઓ છો. થેન્ક યુ. અમારા બ્લોગ બહુ રિસ્પોન્સ આપો છો. બધું તો કાંઈ નહીં હોય, બગડમ બગડમ બ્લોગ હશે. આપનો સૌ ખૂબ ખૂબ આભાર. શું ખાધું? આ કરતા આ કર. શું નાખ્યું? હા, જોતા ગંદી. એકદમ નીચેથી ગોતી ગોતીને લેરી. શું લેરી? એ શું લેરી તું? મોઢામાંથી આ શું નાખ્યું તું મોઢામાં? હજુ પ્લાસ્ટિકે ક્યાંથી મળી જાય રૂ? ક્યારની મંડીથી બેડ નીચેથી ગોતવા. ઉપડ્યું? શું મળ્યું? વળી શું મળ્યું? આ કરતા આ કર. શું ખાધું? આ કર. ગંદી છોકરી. ઇલાયચી છે.
આ તો ઘરમાં ડેડ ગરોળી નથી ને ઉંદરડા નથી નીતા પોલડી મેં ખાઈ જાય બિલકુલ નહીં. હા એલચીન દાણો મોઢામાં નાખ્યો. ચલો કોઈને છે ને સાફ સફાઈ કરાવી હોય ને તો આવી જજો અહીંયા ઓર્ડર માટે અમે તૈયાર છીએ. ઝીણા ઝીણા કચરા બી અમે વીણી લેશું. અમે ઝીણા ઝીણા કચરા બી વીણી લેશું. એ મળ્યો બીજી ઇલાયચીનો દાણો દેખાણો. બીજી ઇલાયચીનો દાણો દેખાણો. એ દેખાણો છે ને પહોંચી ગયા. હવે જોજો જશે મોઢામાં. એ કેટલી વાર ફટ્ટા મારવાના વેદા. એ ગયું નહીં ખાતી. छोटे से भी छोटी सफाई के लिए प्रस्तुत है वेदा सफाई कार्य. जो नाख्યું મોઢામાં જો ઇલાયચી દાણો નાખ્યો. ચલો આપણે તું મને કપડાં સુકાવડાવ. ચાલ હું અહીંયા નીચે બધા કચરા વીણીશ. કેટલા ફટા મારવાના. ઓલી બાજુ સફાઈ કેન્દ્ર અહીંયા કપડાં ખાવાનું કામ ચાલુ છે. કેમ કપડાં ખાય છે? ખાવા નથી મળતું. શું ખાધું પાછું? શું ખાધું? આ કરતા વેદું આ કર. બહુ કચરા મોઢામાં નાખે છે. નથી ખાય છુપામાં શીખાય છે. मैं तुझे डांट रही हूँ, पता चल रहा है तुझे? तू कितना कचरा वीण के फिर मुंह में डालती रहती है, पता है तेरे को? તો જોઈ ને વેદાની મસ્તી. કેટલા કચરા વીણીને બહાર મોઢામાં નાખીએ, કેટલી વાર ફટ્ટા મારવાના. એટલે હવે એને બેસાડી બેડ ઉપર. હવે સુકાવડાવશે મને કપડાં છે ને, સુકાવડાવીશ ને. અને પ્રાર્થી છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, આ બ્લોગ છે ને, હમણાં જે બ્લોગ તમે જે જોવો છો ને, એ બ્લોગ 2 દિવસનો મિક્સમાં છે. તો બધું એ કાલનું છે ને આજનું બી છે. મેં કાલે બ્લોગ નાખ્યો, પણ એમાં ખબર નહીં કયું મ્યુઝિક અંદર, હવે ફોનમાંથી મ્યુઝિક લીધું કે પછી ટીવીમાં મ્યુઝિક ચાલતું હતું તો કોપીરાઇટ આવી ગયો. એટલે મેં એ બ્લોગ ડિલીટ કરી દીધો. અને પછી હવે આજે કાલનો બ્લોગ અને આજનો બ્લોગ મિક્સમાં દેખાશે. તો ચલો હવે કપડાં સુકાવીએ. वेदाबेन करसे हेल्प. वेदा करीस ने हेल्प. तो ये मेरा व्लॉग हिंदी गुजराती में मिक्स आएगा. कभी कभी हिंदी बोल लेते हैं तो कभी कभी गुजराती. तो आप तो गुजराती वाले तो हिंदी समझते हैं, हिंदी वाले कोई गुजराती नहीं समझते रहेंगे तो फिर कभी कभी हिंदी में ही बनाएंगे. देखो मेरी बच्ची को. વેદામન કપડાં સુકાવડાવશે ને, કપડાં સુકાવીશ ને, હે હેલ્પ કરીશ ને? હા હા કરશે મારો દીકરો હેલ્પ. તો ચલો કપડાં સુકાવવામાં વેદા હેલ્પ કરશે. ફ્રેન્ડ્સ, ક્યારેક એમ થાય કે આનાથી બીજું કંઈક રૂટીનનું દેખાડી, બીજો કંઈક એક્ટિવિટી કરીએ, પણ ટાઈમ મળતો નથી. અને એક્ટિવિટી કેટલી કરવી, શું કરવી, એમાં જ દિવસ નીકળી જાય. સવારનો ભાગ તો નાસ્તા પાણી, વેદાની મસ્તી, રાતથી સૂતી હોય, કપડાનું થોડુંક
કામકાજ ચાલુ હોય ને અને એમાં નીકળી જાય. પછી રસોઈની તૈયારી થાય ત્યાં સુધી પ્રાર્થી ઉઠે એટલે પછી પ્રાર્થીને વેદામાં ચાલુ હોય અને કપડાં સુકાવવાનું અડધા તો મારે સુકાઈ ગયા છે અને હવે આ બીજા નાખશું. તો એમ કામકાજ બધું ચાલુ હોય એટલે વધારે કાંઈ વ્લોગમાં અધર એક્ટિવિટી નથી દેખાડી શકતા. અમારી આ જ રૂટીનની એક્ટિવિટી હશે. ક્યારેક તમને કંટાળો આવશે, અમને તો દરરોજ કંટાળો આવે કે ભાઈ શું કરી, પણ એક આ વ્લોગના લીધે થોડુંક શું કહેવાય વિચાર બદલાઈ જાય, થોડીક ફ્રેશનેસ આવે એટલા માટે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટિંગ કર્યું કે થોડુંક ચેન્જ આવે. બટ પણ સારું છે, વેદા આવી પછી ઘણો ચેન્જ આવી ગયો. નહીં તો લાઈફ ડિફિકલ્ટ હતી. એમ થતું પ્રાર્થી બીમાર હોય, પ્રાર્થીની સાથે કેટલી મસ્તી કરી, ક્યારેક એમ થાય કે ઘણા વિચાર આવતા. પણ હવે સારું છે. અને બીજી અધર એક ક્યાંક બહારે જઈએ તો બી પ્રયત્ન કરશું કે વ્લોગમાં દેખાડી. તો ચલો કપડાં સુકાવવામાં હેલ્પ કરે બેન. આપ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ઊભી રહે, હું સુકાવી લઉં, આ સુકાવી લઉં હો, પછી આપ સુકાવી લઉં. થેન્ક યુ. બસ ચાલો ફ્રેન્ડ્સને ટાટા કરી દે. ટાટા ટાટા. ફ્રેન્ડ્સ, અમારા કપડાં એટલા થાય ને ક્યારેક કંટાળી જવાય. આ જો ઢગલો હમણાં બહારેથી કાઢ્યો અને બીજો આ સુકાવાનો બાકી છે. અને બીજો દેખાડો સામેની બાલ્કનીમાં જો ઓલી બારીમાં છે ને, દેખાય છે ને. એટલે કપડાં 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 કે પ્રાર્થીના કપડાં થાય, છી પીપીવાળા, વેદાના છી પીપીવાળા. પ્રાર્થીના તો દરરોજ હોય, ક્યારેક તો દિવસમાં 2-3 વખત બેડશીટ બી બદલવી પડે. તો આમ રૂટીન ચાલ્યા કરે. આજે સામેનું બિલ્ડિંગ જે બને છે એમાં સ્લેબ ભરાય છે, બાકી ત્યાં કામકાજ છે. એટલે ઘરમાં બહુ અવાજ, રજ, કચરો. એમાં ઝીણો ઝીણો કચરો આવે એ વેદાબેન તો પકડીને ખતમ મોઢામાં. તો ચલો મળીએ. ક્યારેક આ વેદાનું કપડાં દેવાવાળું મજાકમાં કાઢીએ, પણ જ્યારે કમરના કટકા થતા હોય ને ત્યારે એવી રાહત થાય ભાઈ, થોડુંક વાંકું ઓછું વળવું પડે. હે વેદુ, આપેલી પાછું. તો હજી તો બહુ કામ ચાલશે. 4:15 થઈ ગયા છે તો દિવસ આમ નીકળી જાય. હવે 5-1 વાગે થોડુંક રેસ્ટ કરશું. ત્યારે કે એમ કહીએ કે બધાનું ઉઠવાનું ટાઈમ થાય 3 વાગે 4 વાગે, ત્યારે અમારું સૂવાનું ને અધર એક્ટિવિટીનું કામકાજ ચાલુ થાય. ભૂતળું એવું અમારું ભૂતળું ખરાબ છે. ભૂતળું જો, ભૂતળું જો, ભૂતળું જો, નીચે નીચે દેખાડું, દેખાડું ભૂતળું, દેખાડું ભૂતળું. ચલો ફ્રેન્ડ્સ, વ્લોગનું એન્ડિંગ કરીએ. કેમ કે તમને એન્ડિંગ વ્લોગનું એન્ડિંગ 2-3 વખત દેખાશે. કેમ કે પરમ દિવસનો, કાલનો અને આજનો 2 વિડીયો ભેગા છે. એટલે એન્ડિંગ 2 વખત 3 વખત દેખાશે. એટલે હવે આ લાસ્ટ એન્ડિંગ છે. સો પ્લીઝ અમારા વ્લોગને સપોર્ટ કરો, અમને સપોર્ટ કરો. અમારો વ્લોગ જુઓ, કેવા લાગે છે એ કમેન્ટમાં કહો, જેથી અમને મોટિવેશન મળતું રહે. થેન્ક યુ, ધન્યવાદ, નમસ્તે.